નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ગોત્રીમાં બાઇક સવાર તસ્કરોનો આતંક, મહિલાનું પર્સ છૂટવી, શખ્સો ફરાર. ગોત્રી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નવનાથ સોસાયટી પાસે સૂર્યોદય આથમતા જ લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. હોસ્પિટલથી પોતાનું એક્ટિવા લઈને ઘરે જઈ રહેલા એક મહિલાને નિશાન બનાવી બાઇક સવાર તસ્કરો રોકડ રકમ ભેગું કરી પર્સ છૂટવી રફુચક્કર થઈ ગયા હતા. મોડલ ઓપરેટિંગ બાઇક પર આવેલ બે અજાણ્યા શખ્સોએ ઓળખ છુપાવવા મોઢે રૂમાલ બાંધ્યો હતો. એક્ટિવા પર જઈ રહેલ મહિલાના હાથમાંથી ચાલુ વાહને પર્સ લૂંટીને ચલાવવામાં આવી હતી. પર્સમાં રહેલ મહત્વના દસ્તાવેજો અને રોકડ રકમ લઈને તસ્કરો પલવારમાં ગાયબ થઈ ગયા હતા. ગોત્રી વિસ્તારમાં સતત વધતી રહેલી બાઇક ચોરી અને લૂંટફાટની ઘટનાઓને પગલે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે. હાલમાં પોલીસે આ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમે કલ્પવૃક્ષથી ગોત્રી તરફ જઈ રહ્યા હતા, રામેશ્વર સ્કૂલ બાજુ. ત્યાં આગળ એક બાઇક પર બે માણસ હતા. તે અમારું મોબાઈલ, પર્સ બધું હતું, લટકાયેલું પર્સ હતું, એ ખેંચીને ભાગી ગયા. શું ગયું છે તમને? મોબાઈલ હતો, પૈસા હતા, એટીએમ હતું અને પર્સ હતું. કઈ જગ્યા પર આ બનાવ બન્યો? નવનાથ 4 રસ્તા. પોલીસને જાણ કરી? હા, જાણ કરી છે. પોલીસ આવી ગઈ છે ત્યાં. મુખ્યત્વે બાબત જ્યારે રાત્રિના સમયની આવતી, સાંજ સમયની આવતી હોય છે કે આ પ્રકારની ઘટનાઓ સામે આવે. હા, ત્યાં લાઇટ નથી, અંધારામાં જ આ થયું છે. હવે જે લોકો આવ્યા હતા તે બાઇક પર સવાર હતા? હા, બાઇક પર સ્પ્લેન્ડર જેવી બાઇક હતી, લાલ કપડું બાંધેલું હતું. દેખાતું હતું કે કેમ? ના, એ પાછળવાળો જે હતો એ વ્હાઇટ શર્ટમાં હતો, એને મોઢું બાંધેલું હતું, કવર કરેલું હતું. તમે પોલીસ સ્ટેશન, કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ? ગોત્રી પોલીસ સ્ટેશનમાં. શું નામ છે આપનું? સોનલ. મહિલાની છેતરપિંડી કરનાર બાઇક સવાર ગણતરીના કલાકમાં જેલ ભેગા. ગોરવા પોલીસની સપાટો. વડોદરાના ગોરવા વિસ્તારમાં મહિલા સુરક્ષાના મામલે પોલીસને સપાટો બોલાવ્યો છે. ગત 14 માર્ચની રાત્રે ઇલોરા પાર્ક પાસે ચાલતી જતી મહિલાની છેતરપિંડી કરી બાઇક પર સવાર શખ્સ ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ કમિશનરની સૂચનાથી ગોરવા પીઆઈ કે.એન. લાઠિયા અને તેમની ટીમે તપાસ તેજ કરી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સિસના મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી અમિત નટુભાઈ પઢિયાલને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ ત્વરિત કામગીરીની પ્રશંસા થઈ રહી છે. મારાથી ભૂલ થઈ ગઈ ને હવે ફરી કોઈ દિવસ કોઈ ફ્રેન્ડની સાથે આવું નહીં કરું. મને માફ કરો. સિંધી સમાજના આરાધ્ય દેવ શ્રી ઝૂલેલાલ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે વડોદરા સમાજમાં આવેલા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તેમજ અનુસંધાને આજે સયાજીબાગ સિંધી મોર્નિંગ વોક ગ્રુપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કારી નગરી વડોદરાના સયાજીબાગ ખાતે સિંધી સમાજના આરાધ્ય દેવ શ્રી ઝૂલેલાલ ભગવાનજીના જન્મોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. સયાજીબાગ સિંધી મોર્નિંગ વોકર ગ્રુપ દ્વારા કમાટી બાગ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં ધર્મગુરુ મુકેશ સાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ભક્તો માટે મહાપ્રસાદી તથા સંગીતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહી ઝૂલેલાલ ભગવાનજીને યાદ કરી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે 71થી વધુ સોસાયટીમાં જળ સંચય અભિયાનનો પ્રારંભ. વડોદરા
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલના 71મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં એક વિશેષ જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું. વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ દ્વારા આ સામાજિક પહેલની વિગતો જાહેર કરવામાં આવી હતી. વડોદરામાં કેન્દ્રીય મંત્રી CR પાટીલના 71મા જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપ દ્વારા જળ સંચય અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. ડૉક્ટર વિજય શાહના જણાવ્યા અનુસાર શહેરની 5 વિધાનસભાની 71થી વધુ સોસાયટીઓમાં અભિયાન હાથ ધરવાશે. આ પહેલ અંતર્ગત વ્યક્તિગત ઘર કે એપાર્ટમેન્ટમાં વરસાદી પાણીના સંગ્રહ માટે અંદાજે 10,000ના ખર્ચે સિસ્ટમ લગાડાશે, જેમાં ઇન્દુ ફાઉન્ડેશન દ્વારા 50% સબસિડી આપવામાં આવશે. ગુજરાતની સૌથી મોટી સૌરભ પાર્ક સોસાયટીના 700થી વધુ મકાનોમાં પણ આ કામગીરી શરૂ કરાઈ છે. જળસ્તર ઊંચા લાવવાના આ પ્રયાસમાં જોડાવવા વડોદરાવાસીઓને અપીલ કરવામાં આવી છે. જન્મદિવસની સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. જે પ્રકારે ગુજરાતમાં 5 વર્ષના સમયગાળામાં એમણે ભારતીય જનતા પાર્ટીને સર્વોત્તમ શિખર ઉપર લઈ ગયા, એના માટે એમનું જે કંઈ પણ શારીરિક ક્ષમતા અને એમની કુને એ વર્ષો વર્ષ જળવાતી રહે એવી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી હું ભગવાનને પ્રાર્થના કરું છું. પોતે જળ સંરક્ષણ વિભાગના માન્ય મંત્રીશ્રી છે કેન્દ્ર સરકારમાં, અને એમની લાગણી છે કે સમગ્ર ભારતમાં દરેકે દરેક વ્યક્તિને ઘરે પાણી મળે તો ઉચ્ચ ગુણવત્તાનું મળે, અને પાણી મળે તે બરાબર પ્રેશરથી મળે. એટલે પાણીની જે જરૂરિયાતની ક્વોન્ટિટી છે તે ક્વોન્ટિટી પણ મળવી જોઈએ, પાણીની ક્વોલિટી પણ મળવી જોઈએ, અને પાણીનું પ્રેશર પણ મળવું જોઈએ. અત્યારની પરિસ્થિતિમાં બધા જ લોકો એવું માને છે કે વરસાદ સામાન્ય રીતે આપણે નીચે છોડી દેતા હોય, અને આ પાઇપ ઉપરથી આવે અને પાઇપને આપણે નીચે છોડી દઈએ. વરસાદ જ્યારે પડે ત્યાં વરસાદનું પાણી પણ આપણા ઘરની આજુબાજુમાં ફેલાય. જે પ્રયોગ આપણે કરવા જઈ રહ્યા છીએ, જે ટાઈમ ટેસ્ટેડ પ્રયોગ છે, તેમાં એની વચ્ચે એક ફિલ્ટર મૂકવામાં આવે છે, અને આપણો કાર્યક્રમ પતે પછી તમને ફિલ્ટર અને એનું કામ એ તમને જોવા મળશે. તો એક ફિલ્ટર મૂકવામાં આવે કે જેને કારણે અગાસીમાં જે કંઈ પણ કચરો હોય, પછી એ પાંદડા હોય, ધૂળ હોય, જે કંઈ પણ કચરો હોય, એ ફિલ્ટરના માધ્યમથી ત્યાં અટકી જાય. ફિલ્ટરને તમારે ખાલી સાફ કરવાનું હોય છે, કોઈ પણ વ્યક્તિ સાફ કરી શકે એવું સાદું ફિલ્ટર છે. એ ફિલ્ટરને સાફ કરીએ એટલે એને કારણે પાણી જે જાય એ નીચે જમીનમાં જે પાણી જાય એ પાણી સારામાં સારું અને ચોખ્ખું પાણી છે. હવે આ પાણી તમારે ક્યાં જવા દેવું પડે, તો આજે નવીનસિંહ જેતાવતજીને ત્યાં કાર્યક્રમ રાખ્યો છે. એમના ત્યાં ઘરની બરાબર બાજુમાં બોરવેલ છે, 5 ફૂટ 10 ફૂટના અંતરે ઘરની અંદર બોરવેલ છે. તો આ જે પાણી છે તે સીધું બોરવેલમાં જાય એ પ્રકારનું આયોજન આજે આપણે ઉકેલ જો હોય તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેચ ધ રેન એવો એક પ્રોજેક્ટ એમણે શરૂ કર્યો. 2022-23માં કાર્યક્રમની શરૂઆત કરી. વરસાદના દરેકે દરેક ટીપાને કોઈને કોઈ રીતે સંરક્ષણ આપવું એ આ કેચ ધ રેન પ્રોજેક્ટનું એક મુખ્ય અર્થ હતું. માન્ય પાટીલ સાહેબ 2024 પછી જ્યારે જળશક્તિ મંત્રાલયમાં મંત્રી તરીકે આવ્યા ત્યારથી એમણે સમગ્ર દેશમાં લોકો પાણીનું સંરક્ષણ કરે એના માટેની શરૂઆત કરી, અને એમણે આખા પ્રોજેક્ટને એવો પ્રોજેક્ટ બનાવ્યો કે જેમાં જનભાગીદારીના માધ્યમથી જળનું સંરક્ષણ થાય. એટલે સરકાર પોતાનું કામ કરે. વડોદરાની ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે માન્ય પાટીલ સાહેબે 10 કરોડ રૂપિયા આ કાર્ય માટે વપરાય એ રીતે માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય સાંસદશ્રી અને કોર્પોરેશનની ટીમ એમના માધ્યમથી 10 કરોડ રૂપિયા કામમાં વપરાય એવી જાહેરાત કરી, અને ત્યાર પછી બીજા 10 કરોડ રૂપિયા પણ કોર્પોરેશન આના માટે ફાળવે. પણ જ્યારે કોર્પોરેશન છે, ધારાસભ્ય છે, સાંસદશ્રી છે, જ્યારે આખું વર્ષ ચાલી શકે એટલું પાણી એના માધ્યમથી કુદરત આપણને આપે છે. 200 સ્ક્વેર ફૂટનું ઘર હોય, 300 સ્ક્વેર ફૂટનું ઘર હોય, 400નું ઘર હોય, 500નું ઘર હોય, 1000નું ઘર હોય, એની ટેરેસ એમાંથી 100 મિલીમીટર જો વરસાદ પડે દર વર્ષે તો હું માનું છું કે 4 જણના કુટુંબ માટે આટલું પાણી પૂરતું છે. પરંતુ જે નવી પરિસ્થિતિ છે, નવા ઘરો છે, એ ઘરોમાં આપણે ક્યારેય પાણી બચાવવાનો પ્રયત્ન કર્યો નથી. ભૂતકાળમાં બધાના ઘરોમાં નીચે ટાંકા રહેતા હતા,
ઘરમાં ભોજન વખતે આ ટાંકાનું પાણી જ આપણે વાપરતા, ઘરમાં ભગવાનનો પ્રસાદ કરે તો આ જ ટાંકાનું પાણી વાપરતા. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ. બદલાયેલી પરિસ્થિતિમાં આપણે ત્યાં તમને પેવર બ્લોક જોવા મળે, પણ માટી હોય ને માટીમાંથી પાણી નીચે જાય એવી પરિસ્થિતિ ઓછી જોવા મળે. એ સંજોગોમાં પાણીની તકલીફ પણ વધવા માંડી. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને જળ સંરક્ષણ મંત્રી એવા માન્ય શ્રી CR પાટીલ સાહેબના 71મા જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરના 5 વિધાનસભા ક્ષેત્રમાં 71થી વધારે સોસાયટીઓમાં જળ સંરક્ષણના કાર્યક્રમની શરૂઆત કરી છે. દરેકે દરેક ઘર, એપાર્ટમેન્ટ, સોસાયટી એમાં પોતાના ઘરે વ્યક્તિગત રીતે જે લોકો આ કામગીરી કરવા માગતા હોય, જેનો ખર્ચ માત્ર 10,000 રૂપિયા થતો હોય છે, એમાં પણ 50% સુધીનો ખર્ચ એ હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવાનું એની શરૂઆત આજે આપણે કરીએ છીએ. માન્ય શ્રી નવીનસિંહ જેતાવતજી, ભારતીય જનતા પાર્ટીના શિક્ષક સેલના પૂર્વ કન્વીનર, સૌરભ પાર્ક જેવી સોસાયટી સમગ્ર ગુજરાતની સૌથી મોટી સોસાયટી, એમાં 700થી વધારે મકાનો, એમાં આજે આ કામગીરીને આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આજના દિવસે માન્ય પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એમને આરોગ્ય અને ભગવાન એમને દીર્ઘાયુ આપે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સમગ્ર વડોદરા શહેરના કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરે આ જળ સંરક્ષણની કામગીરીમાં જોડાવવું હોય તો એમને સસ્નેહ સપ્રેમ આ કામગીરીમાં જોડાવા માટે આમંત્રણ આપીએ છીએ. અને થનારા ખર્ચના 50% સુધીનો ખર્ચ હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી આપવામાં આવશે. આવનારા સમય એ પાણી માટે સૌથી મહત્ત્વનો સમય છે, ત્યારે આ કામમાં સૌ જોડાય અને ભગવાને આપણને જે આપ્યું છે એ ભગવાનને પાછું આપવાનો એક નાનો પ્રયત્ન આપણા સૌના માધ્યમથી થાય. સંસ્કારી નગરીની આ ઓળખ છે અને આ ઓળખ આપણે જાળવી રાખીએ એવી જ વડોદરા શહેરના સૌ નગરજનોને હું પ્રાર્થના કરું છું. વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે ને, એક આર્ટિફિશિયલ રિચાર્જિંગ કહી શકાય કે વરસાદનું પાણી જે અગાસીમાં પડે છે અને મેદાન પ્રદેશમાં જે વરસાદનું પાણી આવે છે એને આપણે મોટે ભાગે દરિયાની અંદર જાય છે, કાં તો કોઈ ગટરો મારફતે ગંદા પાણીમાં વહી જાય છે. હવે ચોખ્ખું પાણીનું ભૂગર્ભનું સ્તર છે ને દિવસે ઘટતું જાય છે. સાયન્ટિફિક રિપોર્ટ કહે છે કે 2050માં અડધી વસ્તીને પાણીની તંગીનો અનુભવ થવાનો, વિશ્વની વાત કરું છું. તો આ એક ભૂગર્ભ સુધી ચોખ્ખું પાણી જાય ત્યાં સુધી આ એક આખો અલગ જ પ્રયોગ છે અને બહુ સક્સેસફુલ છે કે વરસાદનું પાણી એક પાઇપ દ્વારા એક ફિલ્ટર મૂકવામાં આવે, એ ફિલ્ટર દ્વારા જે બોરવેલ હોય, જેને પોતાનો બોર હોય એના દ્વારા ભૂગર્ભની અંદર જાય, અથવા તો ડ્રિલિંગ દ્વારા ભૂગર્ભમાં જાય. અને ભૂગર્ભની અંદર ચોખ્ખું પાણી જાય વરસાદનું, તો વરસાદનું પાણી તો સૌથી ફાયદાકારક છે, પીવા માટે પણ એટલું જ ફાયદાકારક છે. જૂના જમાનામાં ટાંકા આપણે બનાવતા હતા, જે સૌરાષ્ટ્રમાં પ્રથા ચાલુ છે, પણ અત્યારે કદાચ આપણે ટાંકા પદ્ધતિ ના અપનાવીએ તો આ પદ્ધતિથી આપણે પૃથ્વીના પેટાળ સુધી ચોખ્ખું પાણી લઈ જઈએ તો પાણીની તંગી, કારણ કે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભ જળનો ઉપયોગ તો કરવો જ પડશે. દરિયાનું પાણી ખારું છે, એનું ફિલ્ટરેશન થાય છે પણ મોંઘું પડે છે. એટલા માટે આ એક નવતર પ્રયોગ છે અને આ ફિલ્ટરેશન જે છે વોટર હાર્વેસ્ટિંગ એ વડોદરાની સૌ પ્રજાને મતલબ આમાં જોડાય અભિયાનમાં, એવું નમ્ર અમારો વિનંતી છે, આગ્રહ છે. હા, આ જે યોજના છે એની અંદર હિન્દુ ફાઉન્ડેશન દ્વારા આ ચાલુ છે અભિયાન. એની અંદર જે પણ ખર્ચ થાય, પાઇપિંગનો અને ફિલ્ટરનો, બે મેઇન ખર્ચ છે, અને જે કુંડી બનાવવાની હોય એ ખર્ચની ટોટલ ખર્ચના 50% ખર્ચ હિન્દુ ફાઉન્ડેશન દ્વારા મળે છે. 50% ખર્ચ જે તે ગ્રાહકે પોતે ભોગવવાનો હોય છે. એટલે 50% રાહત આની અંદર આપણે હિન્દુ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે, જે ડૉક્ટર વિજયભાઈ શાહ દ્વારા કાર્યરત છે. મારું નામ નવીનસિંહ જેતાવત છે. અત્યારે હાલ શિક્ષક સેલનો કન્વીનર છું ભારતીય જનતા પાર્ટીમાં, અને અહીંયા મારું પોતાનું મકાન છે સૌરભ પાર્કમાં.
ડભોઈથી મિયાગામ કરજણ ડેમુ ટ્રેન સેવાનું આજથી થયો પ્રારંભ. ડભોઈ કરજણ વચ્ચે ટ્રેન સેવાની લીલી ઝંડી બતાવવામાં આવી. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, વડોદરા વિભાગ DRM રાજુ ભડકે સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. પશ્ચિમ રેલવે વડોદરા વિભાગ દ્વારા પ્રતાપનગરથી વાયા ડભોઈ મિયાગામ કરજણ ટ્રેન સેવાનો કરાયો પ્રારંભ. નેરોગેજમાંથી બ્રોડગેજ લાઇન તૈયાર થતાં જરૂરી ટેન્ચિંગ બાદ રેલવે સેવા શરૂ કરાઈ. આ ટ્રેન સેવા થતાં નોકરી વ્યવસાય કરતા લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. નિયમિત સેવામાં આ ટ્રેન પ્રતાપનગરથી મિયાગામ કરજણ વાયા ડભોઈ થઈ દોડશે. ડભોઈથી મિયાગામ કરજણ તરફ દોડતી ટ્રેન નડા, બારીપુરા, મંડાળા અને કાયાવરોહન તીર્થ સેવા જેવા સ્થળોએથી થશે પસાર. ટ્રેન સેવાનો લાભ મળતો થતાં વિકાસના કામોમાં આનંદ લાગણી વ્યાપી. એકતાનગર તરફથી એક્સપ્રેસ ટ્રેનોને ડભોઈ સ્પોટપેજ મળે તે માટે પણ વિસ્તારના સ્થાનિક શાસન અને ધારાસભ્યએ કરી રેલવે મંત્રી અને વિભાગમાં રજૂઆત. એક તબક્કે જે નેરોગેજ માટેનું એશિયાની સૌથી મોટું સેન્ટર કહેવાતું હતું એવું ડભોઈ કે 1816માં માનની મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી એની શરૂઆત કરવામાં આવી હતી ટ્રેનોની. આજે બ્રોડગેજમાં રૂપાંતરિત થયા પછી લોકોની જે લાગણી ને માંગણી હતી એને અનુરૂપ રેલવે તંત્ર દ્વારા આજે ડભોઈથી મિયાગામ કરજણ ને પ્રતાપનગરની ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. આનાથી યાત્રિકોની સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે અપડાઉન કરવા હોય એને પણ ફાયદો થશે. નોકરિયાત વર્ગોને પણ આનો લાભ મળશે અને જરૂરિયાત સંતોષાતે હમણાં કહેવામાં આવ્યું એમ રસ્તામાં કાયાવરોને જે તીર્થસ્થાનો છે એ તીર્થસ્થાનો પર જવા આવવા માટે પણ લોકોને આ ટ્રેન મદદરૂપ થશે. એટલે હું આ વિસ્તારના તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે જ ઘણા જ વખતથી અહીંયાના લોકોની જે લાગણીને માંગણી છે કે ભાઈ અહીંયા જે ટ્રેનો જાય છે એનું બુકિંગ અહીંયાથી કરવામાં આવે ને એની ટિકિટો અહીંયાથી મળે કે બોમ્બે ખાસ કરીને મુંબઈ જવા આવવા માટે જે પરિસ્થિતિ છે આ બાબતની ચર્ચાઓ રેલવે મંત્રી શ્રી અશ્વિની કુમારજી જોડે થયેલી હતી. આપણા સાંસદ શ્રી જસુભાઈ રાઠવાએ પણ આની રજૂઆત કરી હતી. અમારી મિટિંગમાં પણ અમે આ બાબતમાં ચર્ચા કરી હતી ને એમના તરફથી જે પોઝિટિવ રિપ્લાય મળ્યો હતો તે વખતે એમણે સૂચના આપી હતી. આજે DRM સાહેબે પણ માઇક પર એ સ્વીકાર્યું છે અને ટૂંક સમયમાં ડભોઈથી જે ટ્રેનો જાય છે એ લોકો માટે અહીંયાથી બુકિંગ થાય, એમની ટિકિટો મળે ને એમને ઉતરવાનો ને જવાનો પણ અહીંયાથી લાભ મળે એ વ્યવસ્થા થઈ જશે એવી ખાતરી આપી છે. એ બદલ પણ રેલવે તંત્રને પણ અભિનંદન આપું છું અને આપણા આ વિસ્તારના લોકોની જે લાગણી ને માંગણી સ્વીકારવા બદલ રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવજી અને આપણા સાંસદ જસુભાઈ રાઠવાને પણ आभार સાથે અભિનંદન આપું છું. मियागाम करजन से डभोई तक की जो लाइन है इसका 2023 में गेज कन्वर्जन हुआ. इसके बाद बड़े दिनों से यहाँ हमारे पास डिमांड थी. माननीय MP साहब, MLA साहब, इनसे हमेशा इसके बारे में चर्चा की जा रही थी कि यहाँ रेल सेवा शुरू की जाए. इस सेक्शन को स्ट्रेंथन करने के लिए और स्पीड बढ़ाने का कार्य चल रहा था, इसलिए कुछ इसमें डिले हुआ. बट काफ़ी अथक प्रयासों से, रेल कर्मचारियों के प्रयासों से ये सेक्शन रेडी किया गया और आज ये ट्रायल रन होके ये सर्विस जो है दबोई से दोनों तरफ जाएगी. दबोई से हमें मियागाम का रास्ता मिलेगा, मियागाम करजन का, और दबोई से ट्रेन प्रतापनगर भी जाएगी. तो ये तीनों जगह के जो कर्मचारी है, विद्यार्थी है, उनके लिए एक्सेस बन पाएगा और ये सर्विस रेगुलर होगी. और इसके बाद जब हमारी गाड़ियाँ इंदौर तक पहुँच जाएगी, धार से इंदौर जो है अगले 2 साल में इसका टारगेट है. फिर मेन गाड़ियाँ भी, मेन लाइन की गाड़ियाँ इंदौर से सीधा मुंबई जाने के लिए दबोई से जाएगी और दबोई बहुत ही इंपॉर्टेंट स्टेशन हो जाएगा. साथ ही माननीय MP साहब और MLA साहब जो एक डिमांड हमेशा कर रहे थे और वो बहुत महत्वपूर्ण भी है कि डभोई से जो ट्रेनें आ रही है एकता नगर से, और डभोई में उनको रुकने का प्लेटफॉर्म मिले और गाड़ियाँ रुके और लोगों को टिकट मिले. उस डिमांड को माननीय मंत्री जी ने दिशा निर्देश दिया था. उस हिसाब से GM साहब ने आदेश पर अभी हमारा कंस्ट्रक्शन विभाग 2 नए प्लेटफॉर्म इस स्टेशन के लिए बनाएंगे जिसपे फिर सारी गाड़ियाँ रुक पाएंगी. ये वर्क सैंक्शन हो गया है और ये कार्य बहुत ही जल्दी शुरू होगा.
यहाँ से जो छोटा उदयपुर से ट्रेन आती है जी, बड़ौदा रेलवे स्टेशन तक जाती नहीं जी। वो ऐसा है कि बड़ौदा स्टेशन बहुत ही कंजेस्टेड है आज के डेट में, इसलिए बड़ौदा में प्रतापनगर और विश्वामित्री और छायापुरी ये पैरेलल स्टेशन हो रहे, साथ ही बाजवा डेवलप होगा, तो ये ट्रैफिक डिस्ट्रीब्यूशन हम प्लान कर लेंगे। कुछ गाड़ियाँ जो ज़रूरी है वो एक आध गाड़ी जो ज़रूर आगे तक जाएगी, बट जिस हिसाब से हमारा बड़ौदा म्यूनिसिपल कॉर्पोरेशन से डिस्कशन हुआ है, ये सारे स्टेशन का कनेक्शन बसेस से होगा ताकि लोग एक स्टेशन दूसरे यात्री स्टेशन भी जा पाएंगे। इनफैक्ट प्रतापनगर बहुत ही महत्वपूर्ण स्टेशन डेवलप हो रहा है दबोई जैसे, इसका दोनों स्टेशन का उद्घाटन बहुत ही माननीय प्रधानमंत्री जी करेंगे। तो जो लंबी दूरी की गाड़ियां हैं जो साउथ और स्पेशली नॉर्थ में हमारे पटना की तरफ, दिल्ली की तरफ और वाराणसी की तरफ जाते हैं, सारी गाड़ियां अभी प्रतापनगर से शुरू होंगी। तो प्रतापनगर भी बड़ौदा जैसे ही बहुत ही महत्वपूर्ण स्टेशन बनने जा रहा है। धन्यवाद। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલ ઈવા મોલ 4 રસ્તા પાસે અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેર બરહનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે માંજલપુર ઈવા મોલ પાસે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું। દિવસે ને દિવસે વધતી જતી ગરમીને લઈને મનુષ્ય પણ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યો છે અને અબોલા પક્ષીઓ પણ પીવાના પાણી માટે વલખા મારતા હોય છે, ત્યારે અબોલા પક્ષીઓને સહેલાઈથી પીવાનું પાણી મળી રહે તે હેતુથી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માટીના બાઉલ વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ અને બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ તેમજ શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમથી જે છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતિથી શરૂ થયેલા કાર્યક્રમ 3 એપ્રિલ શિવાજી મહારાજના નિર્વાણ દિન સુધી ચાલવા જઈ રહેલ છે। આજે ઈવા મોલની સામે એટલે માંજલપુર છત્રપતિ શિવાજી સહકારી મંડળીના શાખા પાસે આજે આ બાઉલ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। જે રીતે લોકો હાલમાં જ એક શાકવાલા બેન અહીંથી લઈ ગયા બાઉલ અને તૈયારીમાં મૂક્યું અને મૂગા પક્ષીઓ પાણી માટે તરત આવ્યા, એટલે એ વસ્તુ આ કાળઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓ ક્યાં માગશે? તો આપણે આપણી પોતાની માનવતા બતાવીએ, આપણું ઉત્તરદાયિત્વ સમજીએ અને આપણે આપણા ઘરના આંગણે માટીના બાઉલમાં પાણી અને ચન મૂકીએ, એવું આપના શ્રોતાઓને હાકલ કરું છું। અને આ કાળઝાળ ગરમી જે રીતે પ્રકોપ ચાલી રહ્યો છે, તો આપણે ચોક્કસ માટીમાં વાસણમાં જ પાણી મૂકજો કે જેથી ઠંડુ એને મૂગા પક્ષીઓ પીવી શકે। અને હું વિશેષ કરીને વડોદરા નગરીનો આભાર વ્યક્ત કરું છું, સંસ્કારી નગરીના લોકોનો, અને તેની જોડે આપ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું કે જે આ અમારા જનજાગૃતિના અભિયાનને લોકો સુધી પહોંચાડવા માટેનું જે તમે કટિબદ્ધતા લીધેલ છે અને જે સાથ સહકાર આપી રહ્યા છો, એના માટે હું સદૈવ આપના મીડિયાનો અને આપના શ્રોતાઓનો ઋણી રહીશ। આજે અમે લોકો અહીંયા પાટીદાર ચોકડી ઉપર શ્રી શિવાજી સહકારી મંડળી છે માંજલપુર શાલીન કોમ્પ્લેક્સમાં, તો ત્યાં નિમિત્તે ભેગા થયા છે કે મુક પક્ષીઓ જે અત્યારે હવે ઉનાળો શરૂ થાય છે અને એ લોકોને એક જલ સેવા આપવાની, જલ સેવા એ પ્રભુ સેવા તરીકે ગણવામાં આવે છે, તો એના માટે મુક પક્ષીઓને પાણી મળી શકે એવી રીતે અહીંયા અમે કુંડાનું વિતરણ કરી રહ્યા છે કે જેના લઈને બાઉલ વેચી રહ્યા છે, તો લોકો એ જાગૃત થાય અને પક્ષીઓ માટે પાણી મૂકે અને એ પક્ષીઓ એના લઈને ઉનાળામાં એમની તરસ છીપાવી શકે। મારું નામ ડૉક્ટર સમીર છે, હું અહીંયા શાલીનમાં જ છું। એ એમના શિવાજી સહકારી મંડળીના ચેરમેનશ્રીના અમે આભારી છે કે આ રીતનું એક સારું કાર્ય એ કરી રહ્યા છે અને અમારા થ્રુ પણ એ કરાવી રહ્યા છે। નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંજલપુર ખાતે સેવાનો અનોખો સંગમ। માંજલપુર સ્થિત માનવ ધર્મ આશ્રમ ખાતે આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દાતાઓના સહયોગોથી આયોજિત આ કાર્યક્રમમાં અંધ અને દિવ્યાંગ ભાઈ બહેનોને મદદરૂપ થવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ખાસ કરીને ભાવેશભાઈ અમીનના પિતાશ્રીના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન 400થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ચા, ખાંડ જેવી જીવન જરૂરી વસ્તુઓની વિતરણ કરવામાં આવ્યું હતું। તેમ તમામ માટે ભોજનનું પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ સરકારી લાભોથી વંચિત ન રહી જાય, તેમની સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા માટે અને
યોગ્ય ઉકેલ લાવવા માટે ટ્રસ્ટ સતત કાર્યરત રહેશે. ટ્રસ્ટ દ્વારા દર મહિને આ પ્રકારે ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હોય છે. દિવ્યાંગોને પડખે રહેવાનો નિરાધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે યોગેશભાઈ, અરવિંદભાઈ પટેલ અને કીર્તિકુમાર જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને કીર્તિકુમાર દ્વારા વર્ષ 2024માં દિવ્યાંગોની દિવાળી સુધારવા બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં નિસાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સલીમ વોરાએ જણાવ્યું હતું કે અહીંયા છે ને નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અહીંયા આવ્યો છું. એમને મને અહીંયા બોલાયો અને હું તો એકદમ ખુશ થઈ ગયો. કેટલા બધા માણસો આવ્યા છે, એ લોકો એટલું બધું સરસ કાર્ય કરે છે. અને મને જાણવા મળ્યું કે સલીમભાઈ, જયેશભાઈને બધાએ હમણાં થોડો સમય પહેલાં જ હવે ફોર્મલ ચેરિટેબલ ટ્રસ્ટ સેટઅપ કર્યું છે. અને આઈ વિશ ધેમ કે એ લોકોને ઘણા બધા કોર્પોરેટ હેલ્પ કરે, મદદ કરે. એ લોકો વર્ષોથી આ કામમાં જાય છે, પણ હવે એ લોકોને ફોર્મલાઇઝ કરી અને ઓર્ગેનાઇઝ રીતે આ સેક્ટરમાં બહુ જ સેવા આપી છે. સો આઈ વિશ ધેમ ઓલ ધ બેસ્ટ. અને સલીમભાઈ અને એમના બધા સહકારો અને વોલેન્ટિયર્સને ગુડ લક એન્ડ ઓલ ધ બેસ્ટ વિશીસ. ડભોઈ નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભા બની તોફાની. શાસન પક્ષે કોંગ્રેસના 2 વિષય કાઢી નાખતા થયો વિવાદ. કોંગ્રેસના કોર્પોરેટરે છેલ્લા સામાન્ય સભામાંથી બહાર નીકળી કર્યો બહિષ્કાર. ભાજપે બહુમતીના જોરે તમામ વિષય પાસ કરી સામાન્ય સભા ચાલુ રાખી. કોંગ્રેસ યુવાનો માટે ક્રિકેટ ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવા માટે મૂક્યો વિષય. કોંગ્રેસ હવે કોર્ટ રાહે કાર્યવાહી કરી આગળ વધશે. સુભાષ ભોજાણીએ કહ્યું, વિકાસમાં રોડા નાખવાનું કામ કોંગ્રેસ કરે છે. બિરેન શાહે પ્રમુખજીએ કહ્યું, આજથી પાલિકામાં આવશે વહીવટદારનું શાસન. નાયબ કલેક્ટર આજે પાલિકાનો સંભાળશે ચાર્જ. ડભોઈ નગરપાલિકાની આજરોજ સમગ્ર સભા હતી. સૌથી પહેલાં અમે 11 તારીખે 51(2) પ્રમાણે અમારા વિષયો હતા ડભોઈના જાહેર જનતાને અનુલક્ષીમાં. એમાં વિષય ચડાવવામાં આવેલો હતો પ્રમુખ દ્વારા. પછી પહેલી મિટિંગ મુલતવી રાખી, પછી બીજી બોલાવી તો બીજી મુલતવી રાખી, ત્રીજી બોલાવી ત્રીજીમાં બી મુલતવી રાખી, અને ચોથી મિટિંગમાં અમારા બધા વિષયો કાઢી નાખ્યા. ખરેખર નિયમ મુજબ 51(3)11 મુજબ કોઈપણ સમગ્ર સભા મુલતવી રહેલી હોય તો એ સમગ્ર સભા મુલતવી રહેલા વિષયો જ ચર્ચા થાય. બીજો નવા મૂકી ના શકે અને જૂના કાઢી ના શકે. એટલે મુલતવી રહેલી મિટિંગ જે છે એ નિયમ મુજબ મુલતવી રહેલી મિટિંગ એ કોઈ પણ હોય, સહકારી ક્ષેત્રની હોય
કે ચાહે મંડળીની હોય, ચાહે નગરપાલિકાની હોય, ચાહે કોઈ પણ સંસ્થાની હોય, મિટિંગ મુલતવી રહેલી હોય તે મિટિંગ મુલતવી સિવાયના બીજા વિષયો ચર્ચામાં લેવાય નહીં. તેમ છતાંય આ લોકો બહુમતીની જોરે અમારી દરખાસ્ત કાઢી નાખી છે. અમે હવે આગળ નિયમ મુજબ કોર્ટના રાય આગળ જઈશું. સહમતિ આપી છે કે નહીં બહાલ આપી છે કે શું કર્યું? અમે વિરોધ કરીને વોકઆઉટ. મિટિંગ જ્યારે ઇલીગલ છે તેનો કોઈ આગળ ચલાવવાનું રહેતું જ નથી. એનું કારણ 51(11) મુજબ કોઈ પણ મિટિંગ મુલતવી રહેલી હોય એ મિટિંગમાં મુલતવી રહેલા વિષયનો જ ચર્ચા થાય. નવા કોઈ વિષય લઈ નહીં શકતા અને જૂના કોઈ કાઢી નહીં શકતા. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.